આગળ વાત કરીએ મોરબી શહેરની। મોરબી શહેરમાં પણ વરસાદની એન્ટ્રી જોવા મળી છે। સમગ્ર મોરબી જિલ્લામાં વરસાદી માહોલ સર્જાયો છે। વરસાદ ચાલુ થતાં જ તાપમાનમાં એક તરફ ઘટાડો નોંધાયો છે, બીજી તરફ વરસાદની શરૂઆત થતાં શહેરીજનો પણ ખુશખુશાલ થયા છે। આ તરફ ખેડૂતોને વાવણી લાયક વરસાદની હવે આશા બંધાણી છે। મોરબીના સમગ્ર વિસ્તારમાં વરસાદની એન્ટ્રી થઈ છે। શહેરી હોય કે ગ્રામ્ય વિસ્તાર, તમામ વિસ્તારો અત્યારે મેઘ મહેરબાન થયા છે। અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ સર્જાયો છે। ફોનલાઈન પર સંવાદદાતા નિલેશ જોડાયા છે। નિલેશ, મોરબીના તમામ વિસ્તારોમાં અત્યારે વરસાદની એન્ટ્રી। ફાલ્ગુની, જે રીતે મોરબી વાસીઓ લાંબા સમયથી વરસાદની રાહ જોઈ રહ્યા હતા, કારણ કે અહીં કાળઝાળ ગરમી છેલ્લા 1 થી 1.5 મહિનાથી પડી રહી હતી અને તેવામાં વરસાદ ખેંચાયો હતો અને તેના લીધે થોડી ચિંતાઓ પણ વધી હતી। પરંતુ આજે બપોર બાદ મોરબી જિલ્લાનું વાતાવરણ પલટાયું છે અને મોરબીની અંદર અત્યારે હાલ પણ ધીરે ધારે વરસાદ પડી રહ્યો છે। મોરબી શહેર ઉપરાંત સમગ્ર જિલ્લાની અંદર ગ્રામીણ વિસ્તારોમાં પણ વરસાદની એન્ટ્રી થઈ છે અને તેને લઈને શહેરીજનો ખુશખુશાલ છે, કારણ કે જે રીતે ગરમીનો સામનો કરી રહ્યા હતા તેમાંથી ચોક્કસથી કંઈક આંશિક રાહત મળી છે લોકોને, અને ખેડૂતો છે તો ખેડૂતોને પણ હવે વાવણી લાયક વરસાદ થશે એવી અપેક્ષા જન્મી છે। બીજી બાજુ કેનાલોમાં પણ પાણી છોડવામાં આવ્યું છે ને આ પાણી રાજકીય હસ્તક્ષેપ બાદ લાંબા સમયે મોરબી જિલ્લા સુધી પહોંચ્યું હતું ને ત્યારે આજથી જ મોરબીમાં વરસાદ પણ પડ્યો છે ને તેથી ખેડૂતોને પણ હવે જે છે એમને કામમાં લાગી જવાના છે ને તેમને વાવેતરની જે છે હવે તૈયારીઓમાં લાગી જવાના છે। જી બિલકુલથી નિલેશ, આભાર તમામ વિગતો બદલ।